નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં દબાણ હટાવવાની કાર્યવાહી વિવાદમાં, જેસીબી પછી સ્ટે, રોજગાર ગુમાવતા 7 પરિવારો। જાલોદ નગરપાલિકા દ્વારા આજે જાલોદ શહેરની ચૂંટી કંકાસા ચોકડી ઉપર બાંસવાડા રોડ પર એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન અન્વયે જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ જગ્યાએ 4 નોટિસ આપવા છતાંય દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલ નહોતું, એટલે ન ચૂકે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન માનનીય પ્રાંત અધિકારી શ્રી જાલોદ દ્વારા આ કામે એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવેલ છે। वो काम जालोद बांसवाड़ा नाका पर हमारी वडीलोपार्जित रेवेन्यू सर्वे नंबर 669 जेनो सिटी सर्वे नंबर 3740 वाली हमारा कब्जा भोगवटानी मिलकत आवेल छे। जे मिलकतनी आगळना हमारा बाप दादाना समयना केबिनो आवेला छे। जे केबिनोनी जे बाबते नगरपालिका जालोद द्वारा हमारी मिलकतनी आगळ शॉपिंग सेंटर बनावવાનો सामान्य ठराव सभाમાં ઠરાવ કરવામાં આવેલ છે અને આ બાબતની અમને જાણ થતા અમે નગરપાલિકા જાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવ્યું, છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી ને બારોબાર આજ રોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબી સાથે આવી અને તોડફોડ કરવા લાગતા અમે પ્રાંત અધિકારી સાહેબ જાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માંગતા સ્ટે પ્રાંત અધિકારી સાહેબ જાલોદ દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર કેબિન ધારકોને થયેલ નુકસાન આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે અમે આગળની કાનૂની કાર્યવાહી કરીશું। ઇકબાલ આદમભાઈ પટેલ, એડવોકેટ, જાલોદ। અમો કેબિન ધારકો બાંસવાડા નાકા પાસેથી વર્ષોથી વકીલ શ્રી ઇકબાલભાઈ આદમભાઈ પટેલની જમીનમાં કેબિનમાં રોજીરોટી મેળવતા આવીએ છીએ। અમારા જમીન માલિક કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના નગરપાલિકાએ કેબિનના આગળ રસ્તાના જમીનના ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટે અમારા પેટ ઉપર લાત મારી અને અમને અમારા સામાન કાઢવાનો સમય ના આપતા કેબિનને તોડફોડ કરી નાખી અમારું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરતા, જેનો આઘાત અમારી માતાને લાગતા બેહોશ થઈ જતા દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા છે। મારી માતા વિધવા છે અને અમારી રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય અને અમારી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલ છીએ અને અમારા કેબિનનો સામાન પણ નગરપાલિકા ઉઠાવી ગયા છે। મારું નામ પરમાર ભાવેશ અશ્વિનભાઈ। ટૂટી કંકાસિયા ચોકડી પર પાલિકાની તોડફોડ કાર્યવાહી અચાનક અટકી। જાલોદ શહેરના વ્યસ્ત ટૂટી કંકાસિયા ચોકડી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારથી જ અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ હતી। જાલોદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટ્રેક્ટર, જેસીબી અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચતા આસપાસના વેપારીઓ તથા નાગરિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। સૂત્રો મુજબ તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કરવામાં આવેલી રજૂઆત બાદ નગરપાલિકાને આ દુકાનો દૂર કરવા અંગે આદેશ મળ્યો હતો। તેના આધારે નગરપાલિકાએ સંબંધિત 7 દુકાનદારોને અગાઉ 4 વખત નોટિસ ફટકારી દુકાનોને ખાલી કરવા જણાવ્યું હતું। છેલ્લી અને અંતિમ નોટિસ 28/1/2026ના રોજ ફટકારવામાં આવી હતી, જેમાં 3 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી। નક્કી કરાયેલ સમય મર્યાદા પૂર્ણ થતાં તારીખ 3/2/2026ના રોજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। જેમજ જેસીબી દ્વારા દુકાનો તોડવાની કાર્યવાહી શરૂ થઈ તેમ દુકાનદારો પોતાની દુકાનમાંથી સામાન બહાર કાઢવા દોડતા નજરે પડ્યા હતા। અચાનક કાર્યવાહી થવાથી અનેક દુકાનદારોને પૂરતો સમય ન મળતા વેપાર સામગ્રીને ભારે નુકસાન થયાનું દુકાનદારો જણાવી રહ્યા છે। નગરપાલિકાની કાર્યવાહી દરમિયાન 7 દુકાનો સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવી, જેના કારણે વર્ષોથી અહીં વેપાર કરી જીવન નિર્વાહ કરતા 7 પરિવારો અચાનક બેરોજગાર બની ગયા। દુકાનદારોના જણાવ્યા મુજબ આ દુકાનોમાં તેઓ વર્ષોથી વેપાર કરતા હતા અને અચાનક તોડફોડથી તેમનો મુખ્ય આવક સ્ત્રોત બંધ થયો છે। દુકાનદાર ભાવેશ પરમારની દુકાન તોડી પડતા તેમની વિધવા માતા પર આઘાત લાગ્યો હતો। ઘટના સ્થળે તેઓ રડતા બેભાન થઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો।
તોડફોડની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જમીન માલિક ઇકબાલ આદમ પટેલ દ્વારા જાલોદ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જમીનની હદ, ખૂંટા અને માલિકી અંગે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જમીનની સ્થિતિ યથાવત રાખવાનો સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો, જેના પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક આગળની કાર્યવાહી રોકી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં 7 દુકાનો તૂટી ચૂકી હતી. ઇકબાલ આદમ પટેલે જણાવ્યું કે ઠૂટી કંકાસિયા 4 રસ્તા પર આવેલી રેસ નંબર 669 સિટી સર્વે નંબર 3740 જમીન તેમની પિતૃ પરંપરાગત ભોગવટાની છે. જમીનની હદ અને નિશાન કર્યા વિના ખોટી હકીકતોના આધારે 8/9/2025ના રોજ સામાન્ય સભામાં ઠરાવ કરી બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી દ્વારા જમીનની સ્થિતિ યથાવત રાખવાનો સ્ટે આપવામાં આવ્યો છે. દુકાનદાર ભાવેશ દેવચંદભાઈ પરમારે જણાવ્યું કે તેઓ વર્ષોથી ઇકબાલ પટેલની જમીન પર આવેલી કેબિનમાં વેપાર કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. જમીન માલિકને નોટિસ આપ્યા વગર તથા દુકાનમાંથી સામાન કાઢવાનો પૂરતો સમય આપ્યા વગર તોડફોડ કરવામાં આવતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હાલ તેઓ ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. જાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું કે ઠૂટી કંકાસિયા ચોકડી પર જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન અંતર્ગત દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 4 નોટિસો બાદ પણ દબાણ દૂર ન થતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી તરફથી મનાઈ હુકમ મળતા જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. હવે મુખ્ય પ્રશ્નો એ છે કે જમીન પાલિકાની છે કે ખાનગી માલિકીની? તોડફોડ પહેલા સ્ટે કેમ અમલમાં આવ્યો નહીં? બેરોજગાર બનેલા દુકાનદારોને કોઈ રાહત મળશે? કાયદાકીય નિર્ણય ક્યારે આવશે? જાલોદની આ ઘટના હવે માત્ર દબાણ હટાવવાની નહીં પરંતુ ન્યાય અને માનવ સંવેદનાનો મોટો મુદ્દો બની ગઈ છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.